હેલો ફ્રેન્ડ, ચેનલમાં આપનું સ્વાગત છે। જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કે નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ મહત્ત્વની એવી રેલવેની ભરતીની વાત કરવાના છીએ। વિડીયોમાં ભરતી કોના દ્વારા બહાર પાડવામાં આવી છે, કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, ભરતી માટેની લાયકાત, ઉંમર મર્યાદા, પગાર ધોરણ, કઈ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે, ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે, ફી ભરવા માટેની અંતિમ તારીખ કઈ છે, પરીક્ષા પદ્ધતિ શું છે, અભ્યાસક્રમ શું છે, આ તમામ બાબતો વિશે આ વિડીયોમાં માહિતી આપવામાં આવશે। તો મિત્રો, વાત કરવામાં આવે તો આ ભરતી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રેલવે મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવી છે। ભરતીનો જાહેરાત ક્રમાંક CEN05/2024 રાખવામાં આવ્યો છે। આ જાહેરાત મુખ્યત્વે નોન ટેકનિકલ એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બહાર પાડવામાં આવી છે। ભરતીની કુલ જગ્યાની વાત કરવામાં આવે તો કુલ 8,113 જગ્યા માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે। આ ભરતી એપ્લાય કરવા માટેની તારીખ 14/9/2024 થી 13/10/2024 રાખવામાં આવી છે। ફી ભરવાની અંતિમ તારીખ 15/10/2024 રાખવામાં આવી છે। હવે ખૂબ જ મહત્ત્વની માહિતી કે જ્યારે આપણે અરજી કરીએ છીએ ત્યારે લાસ્ટ સબમિટ દ્વારા અરજી પૂર્ણ કરવામાં આવે છે, પરંતુ કોઈ કારણસર અરજીમાં કોઈ ભૂલ હોય તો તે ત્યારે સુધરી શકતી નથી। તે માટે ભરતી બોર્ડ દ્વારા સુધારો કરવા માટે એક તારીખ રાખવામાં આવે છે। લાસ્ટ ડેટ પૂર્ણ થયા બાદ થોડા દિવસો બાદ કરેક્શન માટે પોર્ટલ ખોલવામાં આવે છે। તેના દ્વારા આપણે જો કોઈ ભૂલ થઈ હોય તો સુધારી શકાય છે। તો આ ભરતીમાં તેની વાત કરવામાં આવે તો તારીખ 16/10/2024 થી 25/10/2024 રાખવામાં આવી છે। આ ભરતીની પોસ્ટની વાત કરવામાં આવે તો તેમાં નંબર 1 ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, નંબર 2 સ્ટેશન માસ્ટર, નંબર 3 ગુડ્સ ટ્રેન મેનેજર, નંબર 4 જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ, નંબર 5 સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ, એમ કુલ 5 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે। ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા રાખવામાં આવે છે તેની વાત કરવામાં આવે તો નંબર 1 ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની જગ્યા 1736 રાખવામાં આવી છે। નંબર 2 સ્ટેશન માસ્ટરની જગ્યા 994 રાખવામાં આવી છે। ગુડ્સ ટ્રેન મેનેજરની જગ્યા 3144 રાખવામાં આવી છે। જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની જગ્યાઓ 1507 રાખવામાં આવી છે। સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની જગ્યાઓ 732 રાખવામાં આવી છે। આવી રીતના કુલ ટોટલ 8,113 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે। ભરતીની કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરવામાં આવે તો આરઆરબી અમદાવાદ માટે જે વેસ્ટર્ન રેલવે વિભાગમાં આવે છે તેની કુલ 516 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે। તેમાં નંબર 1 ચીફ કોમર્શિયલ કમ ટાઇપિસ્ટ સુપરવાઇઝરની જનરલ માટે 61 જગ્યા, એસસી માટે 23 જગ્યા, એસટી માટે 11 જગ્યા, ઓબીસી માટે 45 જગ્યા, ઈડબ્લ્યુએસ માટે 17 જગ્યા, એમ કુલ 157 જગ્યા છે। નંબર 2 સ્ટેશન માસ્ટર માટે જનરલ માટે 32 જગ્યા, એસસીની 10 જગ્યા, એસટીની 4 જગ્યા, ઓબીસીની 17 જગ્યા, ઈડબ્લ્યુએસની 8, એમ કુલ 71 જગ્યા રાખવામાં આવી છે। નંબર 3 ગુડ ટ્રેન મેનેજર માટે જનરલ માટે 89, એસસી માટે 41, એસટી માટે 18, ઓબીસી માટે 64, ઈડબ્લ્યુએસ માટે 32, એમ કુલ 244 જગ્યા રાખવામાં આવી છે। નંબર 5 સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ માટે જનરલમાં 20, એસસીમાં 5, એસટીમાં 4, ઓબીસીમાં 11, ઈડબ્લ્યુએસમાં 4, એમ કુલ 44 જગ્યા રાખવામાં આવી છે। નોટિફિકેશન પ્રમાણે વાત કરવામાં આવે તો 18 થી 36 વર્ષની ઉંમરના લોકો આ ઉમેદવારી નોંધાવી શકશે। જો આ ભરતીમાં એજ લિમિટ એટલે કે ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો નોટિફિકેશન પ્રમાણે ધ લોઅર એન્ડ અપર એજ લિમિટ ઇન્ડિકેટેડ ફોર ધ પોસ્ટ ઇન ધ વેકન્સી ટેબલ વિલ બી રિલોક્ડ એઝ ઓફ 1 જાન્યુઆરી 2025। એટલે કે ઉંમર સંબંધિત જે પણ મર્યાદા છે તે 1/1/2025ની તારીખના પ્રમાણે ગણવામાં આવશે। તમે જો ઓપન કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હોય તો તમારી જન્મ તારીખ 2/1/1989 સુધીની માન્ય ગણવામાં આવશે। એટલે કે 2/1/1989 નીચે એટલે કે 88-87 હોય તો તમે એપ્લાય માટે માન્ય નથી। તે જ પ્રમાણે ઓબીસી કેટેગરી માટે 2/1/1986 એજ લિમિટ રાખવામાં આવી છે। તે જ પ્રમાણે એસસી એસટી કેટેગરી માટે 2/1/1984 એજ લિમિટ રાખવામાં આવી છે। અને નોટિફિકેશન પ્રમાણે ઓલ કેટેગરીની વાત કરવામાં આવે તો તારીખ 1/1/2007 પછીની જન્મ તારીખવાળા એપ્લાય કરી શકે નહીં તેવું નોટિફિકેશનમાં દર્શાવવામાં આવ્યું છે। જે ઉમેદવારો એસસી એસટી ઓબીસી એક્સ સર્વિસમેન પીડબ્લ્યુડી વગેરે કેટેગરીમાંથી આવતા હોય તો તે લોકોને એજ રિલેક્શનનો લાભ મળવાપાત્ર છે। આ ભરતીમાં ઉમેદવારી નોંધાવતા પહેલાં દરેક ઉમેદવારે નોટિફિકેશનમાં એજ લિમિટની જે પણ મર્યાદાઓ સૂચનાઓ આપવામાં આવે છે તે કાળજીપૂર્વક એકવાર વાંચી લેવી ખૂબ જ જરૂરી છે। પગાર ધોરણની વાત કરવામાં આવે તો નંબર 1 ચીફ કોમર્શિયલ કમ ટાઇપિસ્ટ સુપરવાઇઝર માટે 35,400, નંબર 2 સ્ટેશન માસ્ટર માટે 35,400,
નંબર 3 ગુડ્સ ટ્રેડ મેનેજર માટે 29,200, નંબર 4 જુનિયર ક્લાર્ક એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ માટે 29,200, નંબર 5 સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ માટે 29,200 રાખવામાં આવ્યો છે. એક્ઝામ ફીની માહિતી જોવામાં આવે તો જનરલ એટલે કે ઓપન કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે ₹500 ફી રાખવામાં આવી છે અને ત્યારબાદ અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો જેવા કે પીડબ્લ્યુડી, ફિમેલ, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન, એસટી, એસટી, ઓબીસી ઉમેદવારો માટે ₹250 ફી રાખવામાં આવી છે. ફી પેમેન્ટ કઈ રીતે કરવી તો તેના માટે નેટ બેન્કિંગ અથવા ડેબિટ ક્રેડિટ કાર્ડ અથવા યુપીઆઈ પેમેન્ટ કરી શકાય છે. ફી ભરવાની લાસ્ટ ડેટ 15/10/2024 રાખવામાં આવી છે તો ઉમેદવારોએ 15/10/24 પહેલાં કાળજીપૂર્વક પોતાની ફી ભરી લેવી. નોટિફિકેશન પ્રમાણે પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને પોતાની ફી રિફંડેબલ મળશે તેવું નોટિફિકેશનમાં દર્શાવવામાં આવ્યું છે. જો ભરતીની પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો આ ભરતી સીબીએટી એટલે કે કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ દ્વારા લેવામાં આવશે. પરીક્ષા કુલ 2 સ્ટેજમાં લેવામાં આવશે. બીજા સ્ટેજની પરીક્ષા પાસ કર્યા બાદ લાયક ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામ માટે બોલાવવામાં આવશે. કોલ લેટરની વાત કરવામાં આવે તો પરીક્ષાની તારીખ અને પરીક્ષા કેન્દ્ર કોલ લેટરમાં દર્શાવવામાં આવશે અને આ કોલ લેટર આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. બીજા સ્ટેજની પરીક્ષા માટે કેટેગરી વાઇઝ જગ્યાના 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. ત્યારબાદ બીજા સ્ટેજની પરીક્ષામાં લાયક ઉમેદવારોમાંથી જગ્યાના 8 ગણા ઉમેદવારોને ટાઈપિંગ ટેસ્ટ અંગે બોલાવવામાં આવશે. નેગેટિવ માર્કિંગની વાત કરવામાં આવે તો દરેક ખોટા જવાબ માટે 1/3 માર્ક એટલે કે 0.33 કાપવામાં આવશે. પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો ફર્સ્ટ સ્ટેજ માટે કુલ 90 મિનિટનો સમય આપવામાં આવશે. તેમાં કુલ 100 પ્રશ્નો હશે. આ 100 પ્રશ્નોમાં જનરલ અવેરનેસના 40, મેથેમેટિક્સના 30, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગના 30 ક્વેશ્ચન એમ કુલ 100 પ્રશ્નો આપવામાં આવશે. પીડબ્લ્યુડી ઉમેદવારો માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરવામાં આવે તો તેની સંપૂર્ણ માહિતી નોટિફિકેશનમાં આપવામાં આવી છે જે તે ઉમેદવારે કાળજીપૂર્વક વાંચી લેવી. પરીક્ષાના બીજા સ્ટેજની વાત કરવામાં આવે તો બીજા સ્ટેજમાં જગ્યાના કુલ 15 ગણા ઉમેદવારોને મેરિટ પ્રમાણે બોલાવવામાં આવશે. બીજા સ્ટેજમાં કુલ 120 ક્વેશ્ચન આપવામાં આવશે. તેમાં જનરલ અવેરનેસના 50 ક્વેશ્ચન, મેથેમેટિક્સના 35 ક્વેશ્ચન, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના 35 ક્વેશ્ચન એમ કુલ 120 પ્રશ્નો આપવામાં આવશે. આ માટે ઉમેદવારોને કુલ 90 મિનિટનો સમય આપવામાં આવશે અને પીડબ્લ્યુડી ઉમેદવારો એટલે કે ફિઝિકલ ડિસેબિલિટીવાળા ઉમેદવારોને 120નો સમય આપવામાં આવશે. બીજા સ્ટેજમાં પાસ થયેલા ઉમેદવારોને કુલ જગ્યાના 8 ગણા ઉમેદવારો જે સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ અને જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ માટે એપ્લાય કર્યું હોય તેને બોલાવવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામ બાદ લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો જો તે પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો